નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ગઢડા શહેરમાં ભગવાન જગન્નાથજી રથયાત્રાના આયોજન માટે મધ્યસ્થ કાર્યાલયનું દીપ પ્રગટાવી અને ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી આ પરંપરાગત રથયાત્રાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આ કાર્યાલય ખુલ્લું મુકાયું હતું। મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સમગ્ર ગઢડા પંથકના સંતો, મહંતો, વહીવટી, રાજકીય અને સામાજિક આગેવાનો એક મંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતા। તો ગઢડા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી મામલતદાર સાહેબ, નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા પ્રમુખ કિશોરભાઈ ખાચર રથયાત્રા દરમિયાન વીજ પુરવઠો સતત અને સુરક્ષિત રીતે જળવાઈ રહે તે માટે PGVCLના કર્મચારીઓ ખાસ હાજર રહ્યા હતા। ગઢડા રથયાત્રા સમિતિના ઉત્સાહી કાર્યકર્તાઓ અને સ્થાનિક રાજકીય તેમજ સામાજિક આગેવાનો, ગઢડાના સ્થાનિક નગરજનો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યાલય રથયાત્રાના રૂટ, સુશોભન, અખાડા, વિવિધ પ્લોટ્સ અને ભક્તજનો માટેના પ્રસાદ વિતરણની તમામ પ્રક્રિયાનું મુખ્ય સંચાલન કેન્દ્ર બનશે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા દેશ કાજે બલિદાન આપનારા શહીદોને અને ગામના સદગતોને પણ આદરપૂર્વક યાદ કરવામાં આવ્યા હતા। પોલીસ પ્રશાસન, નગરપાલિકા અને PGVCL સાથે મળીને રથયાત્રાના રૂટ ઉપર નડતરરૂપ વાયરો અને રસ્તાઓનું સમારકામ સમયસર પૂર્ણ કરશે। આ કાર્યાલય શરૂ થતાં જ ગઢડામાં જય રણછોડ, માખણ ચોર અને જય જગન્નાથના નારા સાથે ભક્તિમય માહોલની શરૂઆત થઈ ચૂકી છે। મારું નામ ચંદ્રકાંતભાઈ લાઠીગરા, ગઢડા ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે। લઈને આજે બેઠકનું આયોજન છે, કેવા પ્રકારની બેઠક, શું નિર્ણય લેવામાં આવે, કેવા પ્રકારની રથયાત્રાનું આયોજન છે? જી, આ વખતે 2026માં આપણે ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા ગઢડાની અંદર 33 વર્ષ પૂર્ણ કરે છે। 33મી રથયાત્રાના આયોજન માટે થઈ આજે ગઢડાની અંદર આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેની અંદર ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના સંત એવા શ્રી SP સ્વામી અને ગઢડા નગરપાલિકાના પ્રમુખશ્રી જે અત્યારે અધ્યક્ષ સ્થાને છે અને ગઢડાના તમામ આગેવાનો, તમામ અધિકારીઓ સાથે જે કોઈ વ્યક્તિઓ રથયાત્રાની અંદર સહયોગી થાય છે એ તમામની ઉપસ્થિતિની અંદર આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ રથયાત્રાની અંદર આપણે દર વર્ષની જેમ આ વખતે પણ ખૂબ જ ઉત્સાહ, ઉમંગ અને એમ કહેવાય કે ગુલાલની છોડો, રિધમ ઉપરાંત નૃત્ય મંડળીઓ, રાસ મંડળીઓ, ટેડી બિયર, સીધી ધમાલ, અખાડાઓ, આ સાથે વિવિધ ફ્લોટો જે આ ગઢડાની રથયાત્રાનું ગૌરવ છે અને ગઢડાની રથયાત્રાની પહેચાન છે એવી તમામ મંડળો સાથે આ ફ્લોટની રજૂઆત થશે। લગભગ આ રથયાત્રાની અંદર 60 થી 70 વાહનોની હાજરી છે। એ તમામ વાહનોની અંદર અલગ અલગ ટેબલો બનાવવામાં આવશે અને એની હરીફાઈ થશે। એની અંદર પહેલો, બીજો, ત્રીજો નંબર આપવામાં આવશે અને તમામ જે એની અંદર જે રથયાત્રાની અંદર ભાગ લે છે તમામને સન્માનિત કરી અને આ રથયાત્રાને ખૂબ જ ધામધૂમથી ઉજવવા માટે થઈ રથયાત્રા સમિતિના સભ્યો અને ગામ લોકો અત્યારે તનતોડ મહેનત કરી રહ્યા છે અને આ રથયાત્રા ખૂબ જ સરસ રીતે નીકળશે એવી અત્યારે ખૂબ જ સરસ રીતે આશા દેખાઈ રહી છે। આભાર।